છેલ્લા એક મહિનાથી ગુજરાતની જનતા જેની આતુરતાથી રાહ જોઈ રહી હતી એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન આજે પૂર્ણ થયું છે અને ગુજરાતની સૌથી વધુ ચર્ચિત એવી સુરત અને રાજકોટ મહાનગરપાલિકાની અંદર આજે આખા દિવસ દરમિયાન મતદાન કેવું રહ્યું, ચૂંટણીનો માહોલ કેવો રહ્યો, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ, BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. રાજકોટ અને સુરતની ખાસ વાત કરવી છે. આજે મતદાનના દિવસે દિવસ દરમિયાન કેવો માહોલ રહ્યો. શહેરની અંદર જ્યારે તાપમાનનો પારો ખૂબ ઊંચાઈએ પહોંચી રહ્યો હતો ત્યારે લોકોનો મતદાનને લઈને કેવો મિજાજ રહ્યો અને મતદાનની ટકાવારીના જે અંદાજિત આંકડાઓ હાલ પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યા છે તેના વિશે માહિતી મેળવી છે અને આ માહિતી આપવા માટે અમારા સહયોગી પરેશ રાઠોડ સુરતથી જોડાયા છે અને પ્રદીપ પાઠક અમારી સાથે રાજકોટથી જોડાયા છે. પરેશ, સૌથી પહેલા તો આપની પાસેથી સુરતનો આજનો દિવસનો માહોલ જાણવો છે. કેવો રહ્યો આજનો દિવસ? જી ચોક્કસથી વહેલી સવારથી જ 7 વાગ્યાની ટકોરે સુરતમાં મતદાનની પ્રક્રિયા હતી તે શરૂ થઈ ચૂકી હતી. ખાસ કરીને વાત કરવા જઈએ તો રાજ્યના વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદી હોય, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હોય, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ હોય, પ્રફુલભાઈ પાનસરીઓ સહિત અનેક ધારાસભ્યોએ મતદાન બૂથ પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે ખાસ કરીને વાત કરવા જઈએ તો ગરમીનો પણ પ્રકોપ ખૂબ વધારે હતો, પરંતુ જે મતદારોનો જે ઉત્સાહ છે તેમાં ક્યાંય કમી ના જોવા મળી હતી અને મતદારો બપોરના સમયે પણ મતદાન કરવા માટે લાંબી લાઈનો લગાવી હતી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે આ સમગ્ર દિવસ દરમિયાનની વાત કરવા જઈએ તો વોર્ડ નંબર 4 માંથી ક્યાંક ને ક્યાંક જે બોગસ મતદાનના પણ આક્ષેપો જે છે તે સામે આવ્યા હતા, પરંતુ સુરતમાં હાલ આ સમગ્ર દિવસ દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં જે મતદાનની પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ચૂકી છે. આપણે આંકડાકીય વાત કરવા જઈએ તો અત્યાર સુધીમાં અંદાજે 52.83% જેટલું મતદાન થયું છે અને આ આંકડો વધવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે ગત મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરવા જઈએ તો 43.52% જેટલું સુરત મહાનગરપાલિકામાં મતદાન થયું હતું. ત્યારે આ વખતે જે મતદાનની ટકાવારીમાં છે તે વધારો થયો છે. ત્યારે જ્યારે હાલ ત્યાં મતદાન પેટી EVM મશીનો છે તે સીલ કરી દેવાયા છે. ત્યારે આગામી 28 તારીખના રોજ જે આ મત ગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે પ્રજા છે તે જે પોતાનો નેતા અને કોને મહાનગરપાલિકાની કમાન આપે છે તે ફલિત થઈ શકે છે. જી પ્રદીપ, રાજકોટમાંથી જે છેલ્લી આંકડાકીય માહિતી સામે આવી છે એ પણ જાણવી છે ને રાજકોટમાં આજનો દિવસ કેવો રહ્યો એ પણ જાણવું છે આપની પાસેથી. ચોક્કસથી વાત કરવામાં આવે તો જે ગત વર્ષ કરતા જે ગત ટર્મમાં જે થયું હતું મતદાન તેના કરતા આ વર્ષે તે રાજકોટમાં વધારે મતદાન થયું તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. જે તડકાનો પારો ઊંચો હતો તેને લઈને જે વાત કરવામાં આવતી હતી કે મતદાન ઓછું થશે, પરંતુ જે આંકડાઓ છે તે ઉતાવળાના સામે આવ્યા છે. કારણ કે રાજકોટ મહાનગરપાલિકાની જે 18 વોર્ડની મતગણતરી જે મતદાન થયું છે 18 વોર્ડમાં એના આંકડાઓ છે તે 51.18% છે તે મતદાન કુલ નોંધાયું છે અને તેમાં પુરુષોનું મતદાન છે તે 55.87% પુરુષોનું મતદાન છે અને મહિલાઓની વાત કરવામાં આવે તો મહિલાઓનું 46.15% છે તે નોંધાયું છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 15 એ જે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે, જે કોંગ્રેસની ત્યાં પેનલ આવતી હોય છે, ત્યારે કોંગ્રેસના ગઢમાં સૌથી વધારે એટલે કે 68.39% મતદાન છે ત્યાં નોંધાયું છે. અને વાત કરવામાં આવે સૌથી ઓછું મતદાન એટલે કે વોર્ડ નંબર 1 માં થયું છે, 43.12% છે તે વોર્ડ નંબર 1 માં છે તે સૌથી ઓછું મતદાન છે નોંધવામાં આવ્યું છે. ખાસ કરીને વોર્ડ નંબર 15 ની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 15 છે તે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે અને ભાજપે ત્યાં એડી ચોટીનું જોડ પણ લગાવ્યું છે કે ત્યાં ભાજપની પેનલની જીત થાય, પરંતુ હજી જે આંકડાઓ સામે આવી રહ્યા છે અને લોકોનો જે મિજાજ છે તે કોંગ્રેસ તરફ જઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કારણ કે ત્યાં કોંગ્રેસ છે તે પોતાની એડી ચોટીનું જોડથી ત્યાં જીતતી આવે છે અને ભાજપ છે તે ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર 15 માં પાછળ પડતી હોય તેવું સામે આવી રહ્યું છે. ઘણી એવી બેઠકો છે જ્યાં ભાજપની પેનલો આવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. વોર્ડ નંબર 4 માં પણ ત્યાં ભાજપને નુકસાન પહોંચે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. એટલે કે જે વરિષ્ઠ પત્રકારો દ્વારા જે વાત કરવામાં આવી રહી છે, પરંતુ વોર્ડ નંબર 15 માં છે તે પેનલ કોંગ્રેસની આવે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. અને આંકડાઓ છે એટલે સૌથી વધારે મતદાન છે તે વોર્ડ નંબર 15 માં થયું છે અને 15 માં જે વોર્ડના અંદર જે બબાલ થઈ હતી, જે પોલીસ દ્વારા 20 લોકોની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ જે અટકાયત થયા પછીના જે
2 કલાકનો સમયગાળો હતો, તેમાં સૌથી વધારે મતદાન નોંધાયું હતું. એટલે ક્યાંક ને ક્યાંક લોકો રોષે ભરાઈને મતદાન કરવા ગયા હોય એવી પણ વાત ક્યાંક સામે આવી. જી પરેશ, આપની પાસેથી એ પણ જાણવું છે કે સુરત જે આપણા નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનું હોમ ટાઉન છે, તો સુરતની અંદર દિવસ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને કેવો દિવસ રહ્યો? ચોક્કસથી કાયદોની વ્યવસ્થાની સ્થિતિની વાત કરવા જઈએ તો તમામ જે ડીસીપી થી ને એસીપી પીઆઈ સહિતના અધિકારીઓ જે ચૂંટણીના બંદોબસ્તમાં જોતરાયા હતા અને સુરતમાં હાલ એવા કોઈ સમાચાર નથી આવ્યા કે જે શાંતિ દોડવાનો પ્રયાસ થયો હોય. ત્યારે ખાસ કરીને વાત કરવા જઈએ તો સુરત મહાનગરપાલિકાની 30 વોર્ડની 120 બેઠકો પર આજે મતદાન યોજાયું હતું. ત્યારે ખાસ કરીને વાત કરવા જઈએ તો જે વોર્ડ નંબર 12 છે, જે સુરત મહાનગરપાલિકાનો, કે જ્યાં માઇનોરિટી વિભાગના લોકો, સમાજના લોકો વધારે રહે છે અને અલગ અલગ સમાજના લોકોનો વસવાટ પણ ત્યાં ખૂબ હોય છે. ત્યારે બપોરના સમય આ જે તમામ જે બૂથ મથકો છે ત્યાં મતદારોનો ઘસારો ખૂબ જ જોવા મળ્યો હતો. જી પ્રદીપ, રાજકોટની અંદર કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કેવી રહી એ પણ આપની પાસેથી જાણવું છે. જે ચોક્કસથી રાજકોટની વાત કરવામાં આવે તો સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે જે મતદાન થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. પરંતુ જે વોર્ડ નંબર 15 છે ત્યાં એક બબાલ થઈ હતી અને વોર્ડ નંબર 8માં એક વિડીયો વાયરલ થયો હોય તેવું પણ સામે આવ્યું હતું. એટલે એના પર કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે કે કોના દ્વારા વિડીયો જાહેર કરવામાં આવ્યો, પરંતુ પોલીસ દ્વારા છે તે સંપૂર્ણપણે ત્યાર પછી જે વિડીયો વાયરલ થયો ત્યાર પછીના જે મતદાન મથક હતો ત્યાં સંપૂર્ણપણે મોબાઈલને છે તે ઓફ કરાવી અને અંદર જવા દેવામાં આવતા હતા. એટલે કે ક્યાંક ને ક્યાંક જે આ વિડીયો સામે આવ્યો હતો અને તેને લઈને પોલીસ તંત્ર છે તે એક્શન મોડમાં આવ્યું હતું. એટલે તે જે પહેલે તકેદારી રાખવાની હોય છે તે ક્યાંક ચૂક જોવા મળી હતી અને ત્યારબાદ જે વિડીયો વાયરલ થયો ત્યાર પછી જે તકેદારી રાખવામાં આવી છે એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. જી એટલે ટૂંકમાં કહી શકાય કે મોટા ભાગે શાંતિપૂર્ણ માહોલમાં રાજકોટ અને સુરત જેવા મહાનગરોમાં મતદાન જે છે પૂર્ણ થઈ ગયું છે અને જે ઉમેદવારો છે એમના ભાવિ ઈવીએમ મશીનની અંદર હાલ સીલ થઈ ગયા છે. હવે આગામી 28મી તારીખે કોનું ભવિષ્ય જે છે એ ચમકે છે અને કોનું ઉતરે છે જોવાનું રહેશે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. તો રાજકોટ અને સુરત જેવા ગુજરાતના મહાનગરોમાં શાંતિપૂર્ણ માહોલમાં, મોટા ભાગે કહી શકાય કે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ ગઈ છે. અમારા સહયોગી પાસેથી જે આંકડાકીય વિગતો, જે પ્રાથમિક આંકડાઓ લેટેસ્ટ જે સામે આવ્યા હતા એના પરથી કહી શકાય કે ગત ટર્મ કરતા આ વખતે મતદાનની જે ટકાવારી છે એ વધુ જોવા મળી રહી છે. વરિષ્ઠ પત્રકારો દ્વારા પણ આ પ્રકારે આગાહી કરવામાં આવી હતી કે મતદાનની જે ટકાવારી છે એ કદાચ વધુ જોવા મળી શકે છે અને એવી પણ આગાહી કરવામાં આવી હતી કે જેમ વધુ મતદાન થશે એ જે વધુ મતદાન છે એ લોકોનો રોષ વ્યક્ત કરશે. એટલા માટે આજે વધારાનું જે મતદાન છે, વધારાની જે ટકાવારીના આંકડાઓ સામે આવી રહ્યા છે એ ખાસ નિર્ણાયક ભૂમિકા આ ચૂંટણીની અંદર ભજવશે અને એ જે વધુ મતદાન થયું છે એ હવે કોના માટે થયું છે અને કઈ પાર્ટીને એ સમર્થન કરશે અને કઈ પાર્ટીને પાડી દેવા માટે સક્ષમ હશે એ આગામી 28મી તારીખે ખબર પડશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારું આંકલન શું કહે છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.